રાહુલભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. તો આજનો શું પ્લાન છે આપણો? લાયસન્સનું ફોર્મ બજારમાં ઓટો નહીં મારવાનો. આજે મારે લાયસન્સ નીકાળવાનું છે, એટલે લાયસન્સનું ફોર્મ ભરવાનું છે. રાહુલભાઈને આજે તારીખ છે, એક્ઝામ આપવાની છે. તો હવે ફેલ થશે કે પાસ થશે એ તો પછી ચેકઆઉટ કરશું આપણે. અને આ છે નરેશભાઈ. નરેશભાઈ મજામાં? તો બેગ આપજે. તો આપણે બેગ લઈ, એટલે બેગ તો લાય. હા નહીં આવે તું લાય ને. આજથી આપણે 2024નો પહેલો વિડીયો આવ્યો બ્લોગનો. આપણી ઓલરેડી ચેનલ તો છે જ, પણ ચાલો ટ્રાય કરીએ. પૌવા ન મળ્યા, 20 રૂપિયા પાછા આવ્યા. ચલો તો આપણે ફોર્મ ભરાઈ નાખીએ. ભલે અલા એ તો એક્ઝામ આલવા આવશે 2 જણા. ફોર્મ ભરાવાનું છે આપણે. તો કેજી પ્લાઝા તમે અહીંયા જ ભરાયું હતું ને ફોર્મ? તો આપણે પણ ભરાવી દઈએ ફોર્મ. કાઠું પડે છે સીડીએ ચડવું નહીં એલા. અરે રઘુભાઈ એને લેફ્ટ ગોઠવાઈ દો ને, ઉપાધિ થાય છે. જય શ્રી રામ. બસ મજા. ફોર્મ ભરવાનું છે અમારે. અરે ડોક્યુમેન્ટ આપી દઈએ. આમાં ડોક્યુમેન્ટ નથી, કિંમતી વસ્તુઓ છે. શૂટિંગ ઇશ્યુ બ્લોગર શું આલું મારું આલું મારું આલ્બો તારું તો આલું આધાર કાર્ડ ને પાન કાર્ડ. હવે આ ઓરિજિનલ નહીં, ડુપ્લિકેટ છે. સ્કેન ન થાય. ભાઈ બાકી નહીં બતાવવાનું. રાહુલભાઈ એક્ઝામની તૈયારી કરે. રાહુલભાઈ પાસ થશો બરા? શું લાગે? પાસ પાસ. ત્રણ તો ખોટા પડી ગયા છે. 11 કાઠું લાગે તો સારું હોય ને, તૈયારી જ કરી છે. મારે બધું બાકી છે. બસ આ સિગ્નેચર કરવી છે. આ રાહુલભાઈની સિગ્નેચર છે. બેંક એકાઉન્ટમાં પણ આ જ છે ને? સેમ. આપણું પરિણામ જો 12 સાચા 3 ખોટા. તો તમે પાસ. આમ હો અહીંયા કાઠું રહેશે. મને જો તારીખ ન મળી તો આજની મળી જાય તો ભાઈ ટ્રેક્ટરનો જવાબ આજ છે ને. આયા છે ને આયા. તો આ સોફ્ટવેર વાળો ખોટો ને? આપણે તો શું કેવું? ચી એપ્લિકેશન દે? આરટીઓ માન્ય એપ્લિકેશનને કોઈ ડાઉનલોડ ન કરવી ને? ના ન કરવી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફાટક વાળું રેલવે ક્રોસિંગ. એ તો કોન્ફિડન્સ. પાસ એમ ન પાસ થાય. એટલે આ શું છે? કોલેજ છૂટી ગઈ. લાખણીની અંદર આટલી ટ્રાફિક. કોલેજ છૂટી ગઈ. તો દુબળા થઈ ગયા હોત તમે. હા આવું બોલવાનું હોય. પાસ થઈ ને. હા એમ પાસ થઈ ગરબો ઘરે આવી પોવાય. કાગળિયા લીધા? હોવા લે બેગમાં મેલે. કોને આવી ગયો? બધું આવી ગયું. હકીકતમાં પડ્યું રાહુલ પડી દઉં નીચે પડી. એટલે આવું નહીં તમારે એમ. રાહુલ પે આમ ન કરાય, મસ્તી ન કરાય. બાપુ પાટલી પડી બાપુ. એના ઉપર બેહો, એ હેરાન મત તો. ના હારી લ્યો, બેહો આના ઉપર આરામથી. બાપુ રામ ફોર્મ ભરાઈ ગયું, પણ ખૂબ બધા પૈસા થઈ ગયા. રાહુલભાઈ આના કરતો તો હકીકતમાં નહીં ચડાતું. ઓહ થેન્ક યુ સો મચ. એક્ઝામ 3 વાગે છે ને? 3 વાગે એક્ઝામ. તો હવે થોડીક તૈયારી કરી નાખો. એ તો ટેન્શન એટલે એમાંથી પૂછાશે. હું તેમાંથી વાંચું. વાંચવાનું કારણ શું છે કે અંદર થોડું પૂછાય ને તો ચોથી.
ફોર્મ તો ભરી નાખ્યું છે મિત્રો, પણ હવે વાંચવું પડશે. કરવાની છે હવે પેપર છે એમને 3 વાગે. આમાંથી પીડીએફ છે. કેટલા પેજ છે? 24 પેજ. હેલો, કેવી એક્ઝામ જાય છે, કેવું હોય છે એ હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. અને જો પહેલી વાર અમારા વિડીયો પર આવ્યા હો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મારી જે ચેનલ છે એ ગુજરાત ગેરેજ ચેનલ છે, જે ઓટોમોબાઈલ જર્નલિસ્ટના વિડીયો શૂટ કરીને મૂકું છું એના પર. પણ એના સિવાય 2024માં આપણે આ ચેનલને સ્ટાર્ટ કરી છે. આજે 1/1/2024 એટલે 1 જાન્યુઆરી 2024ના દિવસે જ આપણે ચેનલને સ્ટાર્ટ કરી છે. રાહુલભાઈ તૈયારી કરો. અંદર 183 પ્રશ્ન છે એ આપણે વાંચી લઈએ. આમાંથી જો પૂછાશે તો શાયદ આપણે પાસ થઈ જશું. કેટલા ટ્રાય આપણે પાસ થઈએ છીએ. અને આગળની જર્નીમાં હું તમને બતાવીશ કે તરત તમે લાયસન્સ કેવી રીતે નીકાળી શકો 5 થી 6 દિવસની અંદર. જો શક્ય હશે અને હું પાસ થઈ જશે આમાં, તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે આરટીઓને પણ લઈ લઈશું પાલનપુર. આની અંદર જો આપણે પાસ થઈ ગયા તો ત્યાંની તારીખ ફટાક દઈને લઈ લઈશું. ચાલે? 1 મહિના પછી મળશે. 1 મહિના પછી જ મળે તો જે પોસિબલ હશે કે 1 મહિના પછીની ડેટ નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું. એવું હશે ને તો 2 ફેબ્રુઆરીને લઈ લઈશું. ચાલે? 1 મહિનો થઈ જશે જો આજ પાસ થઈ ગયા તો. નહીંતર હું પણ થવાનો જ છું, વિશ્વાસ છે. પછી તો બધા વિડીયો જોવાના જ છે. આજે સાંજે શું પરિણામ આવે છે, અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, સાંજે ફટાકદીન પરિણામ મળી જશે. અને આ વ્લોગ શાયદ 2 તારીખનો અપલોડ થઈ જશે, 2 જાન્યુઆરીનો, કાલે. અને હું ચેનલ બનાવવાનો છું, એ પણ હું તમને શીખડાવીશ કે કેવી રીતે આપણે ચેનલ ક્રિએટ કરવી અને કેવી રીતે ગ્રોથ મેળવવી. અને આ ચેનલ ઉપર જે ડિટેલ હશે કે અકાઉન્ટને લગતી, અકાઉન્ટ કેવી રીતે એડ કરવું, એડ્સ અકાઉન્ટ કેવી રીતે, એ બધું આ ચેનલ ઉપર આપણે ડિસ્કસ કરશું. કેમ કે મારી પહેલી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને એને 2 પેમેન્ટ પણ આવી ગયા છે. એટલે માપ ના ક્વેશ્ચન એટલે એવી ના પૂછતો, મહેરબાની કરી. રાહુલભાઈ ક્વેશ્ચન કરશે અને હું જવાબ આપવાની કોશિશ કરીશ. ડાબી બાજુ વળાંક લેતી વખતે તમે શું કરશો? એક તરફથી કોઈ સાધન વાહન આવતું એવું જ છે કોક? નહીં, ખોટું. તો શું છે? ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી બાજુ. ઈ તો ઓલા સિંગલ લાઈટ બતાવીને ઓલટી જાય છે બખરી. ભૂલ થઈ ગઈ ભાઈ. સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? ઈ છે એક્સિડન્ટના ટાઈમે આવે ને, માથાને એમ કે વાગે ને એટલા માટે. ના, રાઈટ. ગળું ન તૂટે ઈ એડ્રેસ નો ને. રાઈટ. તમારું માથું. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમે શું કરશો? વાહન ઓવરટેક થતું હોય ત્યારે તમે બીજાનો ઓવરટેક કરતા હો ત્યારે તમે શું કરશો? વાહનની સ્પીડ વધારશો કે ઘટાડશો? વધશે સ્પીડ. ખોટી વસ્તુ ઘટાડવાની. એટલે બીજાનું ઓવરટેક કરતો હોય કે આપણે ઓવરટેક કરતા હોય ત્યારે આપે ઓવરટેક કરતા હોય તો વાહનની સ્પીડ વધારવી જ પડે ને. ઈ તો ગોડ હશે. જો જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારા વાહનની ગતિ ઘટાડી દેશે. સ્પીડ વધારીને ઓવરટેક કરવા માટે પણ એ તો ફોર લાઈન ઉપર હોય એટલે સામે વાળો આવવાનો ચાન્સ ના હોય. આપણે આમ વિચાર્યું આવે ટાઈપે ફોર લાઈન માં સામે વાળો આવવાનો ચાન્સ ના હોય. સિગ્નલ પટ્ટી તો વધારવી પડે, 4 ઘણી કરવી પડે. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો તમે શું કરશો? અમે સાઈડમાં ગાડી કરી દઈશું ને એને જવા દઈશું. પેલો રસ્તો યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? શું? યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? સિગ્નલ એટલે તો સિંગલ લાઈટ થી હોય કે કઈ બાજુ લી? જમણી બાજુ ડાબી બાજુ? જે સાઈડમાં વળવું હોય સાઈડનું સિગ્નલ બતાવવામાં આવે. યુટર્ન કી બાજુ લેવાનું હોય કાકા? યુટર્ન જમણી બાજુ હા, તો સિગ્નલ કી બાજુ બતાવવાનું? જમણી બાજુ. તો પછી બોલો. વળતું થવું એટલે જમણી બાજુ જ વળતું થવાય. કઈ પરિસ્થિતિમાં ઓવરટેક કરવાની મનાઈ છે? સાંકડા રસ્તા સેકન્ડ ઉપર દબાવવાનો મોટરસાઇકલ માટે વધુમાં વધુ સ્પીડ કેટલી હોવી? મોટરસાઇકલની સ્પીડ 60 50 વધુમાં વધુ 50 સ્પીડ. 2 કરતા વધુ વ્યક્તિઓ મોટરસાઇકલ પર જાય તો દંડ થાય. કાયદાનો ભંગ થયો, દંડ થાય. કયા પ્રકારના હોર્ન માન્ય છે? એર હોર્ન કે ઇલેક્ટ્રિક હોર્ન? ઇલેક્ટ્રિક હોર્ન. ઓકે. વાહનના વીમાની મુદત કેટલી? અરે ઈ તો 5 વર્ષની તો હોય જ છે, પણ એમ લીગલી જે હોય વાહનના વીમાની મુદત 1 વર્ષ. જ્યાં પાર્કિંગની મનાઈ છે એ જગ્યા કઈ?
પાર્કિંગ ની બનાવી છે નો પાર્કિંગ. નો ના. પાર્કિંગ નો ના. શું છે જે સરકારી વસાહત કે એવું ના કોઈ? ફૂટપાથ ઉપર ફૂટપાથ ઉપર તો ન જ ઊભું રખાય તો લીગલી છે. બોલો આ નિશાની શું કહેવા મોકે છે આવા દો ના આવા દો ના આ ડાબુ બાજુ વળવાનો ઈરાદો એવું હે? એટલે મતલબ અમે ઓલા કે તો આવા જો હું હમણાં વળી જવાનો છું એમ રેડી. તો રાહુલભાઈએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા એમાંથી અમુક પ્રશ્નો જ સાચા પડ્યા. શું કેવું? હેડેડ આવતો ને કશું આવતો નહીં. ચીજ પેલું દૂધ ચીકર હા તેમાં જ બગડ્યું હો તો ભાઈ અરે હિતેશભાઈ આવી તો ધીમે ધીમે. હિતેશભાઈ ધીમે ધીમે. હા કોઈ માટે નવું પેટી ટેબલ લાવી હિતેશભાઈ. હિતેશભાઈ લઈ જવા ને મારે હાજુ કોણ દો ના ભાઈ હો બસ ભાઈ હવે તું ખોલી મત ગોડા મત ખોલી ઈ નથી આડું કરવું તો બે 16000 ભરીને લાવ્યું છે એટલે ઈ તો મને ખબર છે 16000 ની વસ્તુ લીધી એટલે આલ્યું છે. જાઓ હવે પ્રશ્ન પૂછવાનો ચાલો પ્રી હે હોય બની છે ને રમેશ કાલે વિડીયો બનાવ્યો મસ્ત બન્યો. લાઈવ થાય ત્યારે ખબર પડે હવે કેવું છે રિઝલ્ટ ને બધું. મોબાઈલ થી પણ લાઈટ નો તો ઓછો ઉપયોગ કર્યો એટલે લાઈટ તો તારે હાથ છે એકદમ. જા રમેશભાઈ ઉસીનું લાવ્યું છે પાછું હાલે આ ઉસી નો હતો સાહેબ. એ રમા આનો કેબલ રહ્યો ને ઘરે પડ્યો રહ્યો છે મો લઈને આવશો વારે રેડે કેબલ પોતરી ગયા આવી હાશ લાઈટ જાય ખૂબ એમ હવે જો ફેસ ઉપર પડે લે રેડી તમારી વસ્તુ મળી ગઈ એ તો મને ખબર છે કલર બદલે પણ બોલે રાહુલ તું પરીક્ષા હેડજો ને તમે વસમાં આવું કરો ને મોર્નિંગ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સાહેબ કોંગ્રેચ્યુ થેન્ક યુ પાસ તો થાય હો સાહેબ પાસ તો થઈ રહ્યા છું વિશ્વાસ છે મારા આશીર્વાદ લઈને એકચ્યુઅલી એમાં એમ છે શું તમે જઈ રહ્યા છો બસ હવે એક્ઝામ લખવા જવાનું છે અમારી બેગ આપી દો એક બેગ આપી દો આપી દઉં પણ તમે ફેલ તો નહીં થાવ ને ઈશ્વર ના એ તો હવે લખવું પર જાય અને બીજું તો શું હેલો ઓમ મજા લઈને જાજે ભાઈ क्या था यार यहाँ पे हमारा गाड़ी पार्किंग हो गया है और अब हम जाने वाले हैं परीक्षा के लिए આઈટીઆઈમાં પહોંચી ગયા છીએ ओम मजामिल બસ આને ધંધો 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 ગુજરાતી લોકોને બહુ ધંધો બહુ વાલો હોય ना हो હવે જોઈએ આ સેક્શન આપવાની રહેશે એક્ઝામ જો સાહેબ કહેશે તો શૂટ કરીશું અંદર શૂટ કરીશું એ પણ અમે જરૂરથી ચોક્કસથી બતાવવાની કોશિશ કરીશું એવું નહીં થાય તો પછી એક્ઝામ કેવી જાય છે માઇક્યુ નહીં તો તે શૂટ ન કરતો આઈડિયામાં પહોંચી ગયા છે 3:26 થઈ ગઈ છે 27 થઈ ગઈ રાહુલભાઈ બહુ એક્સાઇટેડ છે એક્ઝામ આપવાની છે રાહુલભાઈના વિશે કોઈ ટેન્શન નહીં થાય શું કહેશો મારો નંબર આવી ગયો વેરિફિકેશન કરવાનું હતું તારે વેરિફિકેશન કર્યું ને બસ તો બધાને વેરિફિકેશન પહેલું થાય રાજભાઈ परीक्षा पास आनी પરીક્ષા આદિ આપવાની હમણાં બોલાવે ને એટલે નેક્સ્ટ ટાઈમ તો ફાઇનલ વેરિફિકેશન તો થઈ ગયું છે હવે આગળની પ્રોસેસ શું રહેશે એક્ઝામ આપવાની ધબકારા વધી ગયા રાહુલભાઈના ફાઇનલી આપણે પાસ થઈ ગયા છીએ 14 હતા 15માંથી 4 ખોટા પડ્યા અને 11 સાચા પડ્યા લાસ્ટવાળો બહુ ઇઝી નહોતો હાર્ડ હતો ટર્ન ઉપર ઓલું દર્શાવવાનું હતું જેટલી લિમિટ હોય ને વાહનના વજનની લિમિટ દર્શાવવાની હતી પરીક્ષા આપી રહ્યા છે પાસ થાય છે કે નહીં પાસ તો હવે આવે ત્યારે ખબર પડે વેઇટ કરવો પડશે રાહુલભાઈ કોંગ્રેચ્યુલેશન પાસ થઈ ગયા પહેલા જ 11માં ફાઇનલી આપણે પાસ થઈ ગયા છે રાહુલભાઈ કેવું છે આનંદ ઓહો મળી ગયું ખુશી का कोई पार नहीं मिल गया हाँ એ પાસ થઈ જાય ને એની ખૂબ આમ ખુશી હોય
અપાચી 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 છે ગયો આપણું ભાઈ અપાચી આપણે ગાડી તું ગાડી નીકાળ ફીટા લે લે વિડીયો બનાવે બસ કામ થઈ ગયું પાસ થઈ ગયા હા રાહુલભાઈ કેટલી ખુશી છે આમ તો પાસ તો થઈ ગયા હવે નેક્સ્ટ પ્લાન છે અને તમે એક કબૂલાત કરી છે બનાસમાં જવાની એ તો કદાચ પોસિબલ નહીં હોય પાસ થઈ ગયા છે એટલે આજે સાંજે આ વિડીયો અપલોડ થઈ જશે એ માર મુતર વાળા ચાલો થેન્ક યુ બસ તારીખ લેવા આવવાની હતી ચાલો તારીખ ગાડી ચલાવવા જવાનું ચલો લઈને આવો ઓ જમ આયા તમે લઈને આવો પાછો બ્રેન ઓ જાય પાસ તો થઈ ગયા છે તારીખ લેવી છે એમ ને યસ બેબી કઈ લેશો આ તો લર્નિંગ લાયસન્સ લર્નિંગ છે ને હાલની તારીખમાં તમે ચલાવી શકો એમને કોઈ- શીખવાનું લર્નિંગ એટલે શીખવું થાય હા તો એ જ કહેવાય ને હાલની તારીખમાં ચલાવી શકો તમે નીકળ પહેલી ફુરસત નીકળ લેશન થઈ ગયું લ્યો હવે અડધી નંબર તમારી રીતે ગાડી અને કઈ તારીખનું લીધું 1-2 1 2 10 થી 11 આપણે કેટલા વાગે બોક્સ હતો અહીંયા હવારના વહેલો 9 વાગે પહોંચી જવાનું કોટાઈ સરવડા ઓહો લોચો માર્યો ને તો